Hello friends, welcome back to the world of mathematics with વિશાલ ક્યાર. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ કર્યું, વાસ્તવિક સંખ્યાઓ. આશા રાખું છું કે તમને તેમાં ખબર પડી ગઈ હશે અને તમે તેનો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને દ્રઢીકરણ કર્યું હશે. આજે આપણે એક નવા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ જેનું નામ છે સમાંતર શ્રેણી. પરંતુ તે તરફ આગળ વધતા પહેલાં જો હજુ પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી ચેનલની દરેક અપડેટ્સ તમને મળતી રહે. અને વિડીયોને લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો યુઝફુલ રહે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. સમાંતર શ્રેણી, હવે ગણિતની અંદર ઘણી બધી શ્રેણીઓ છે. એ શ્રેણીઓમાંની એક શ્રેણી જે છે એ આપણે ધોરણ 10માં ભણીશું. બીજી શ્રેણીનો અભ્યાસ જો તમે ધોરણ 11-12ની અંદર કોમર્સ લેશો તો કોમર્સની અંદર તમે સમગુણોત્તર શ્રેણી વિશે અભ્યાસ કરશો. આજે આપણે અભ્યાસ કરવાના છીએ સમાંતર શ્રેણી વિશે. તો સમાંતર શ્રેણી એટલે શું? તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. ઓકે મિત્રો, તો અહીંયા એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે શ્રેણીની અંદર કોઈ બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય તે આપણી સમાંતર શ્રેણી થઈ જશે. જે આગળ હું તમને નોટિફિકેશનમાં પણ લખાવીશ કે સમાંતર શ્રેણીની અંદર શું આપણે યાદ રાખી શકીએ છીએ. તો અહીંયા આપણે એવું કીધું કે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. તો અહીંયા ઉમેરવામાં આવતી નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. જેને ડી વડે દર્શાવાય છે. કારણ કે તમે બધા જ જાણો છો કે તફાવતને અંગ્રેજીમાં ડિફરન્સ કહેવાય છે. તો અહીંયા સામાન્ય તફાવતને ડી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, બીજી વસ્તુ કે જે સામાન્ય તફાવત છે એ સામાન્ય તફાવત, તો અહીંયા આપણે એવું કહીએ કે સામાન્ય તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. તો સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. ઓકે મિત્રો, ફરીથી એક વખત સમાંતર શ્રેણી, તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. ઉમેરવામાં આવતી નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, જેને ડી વડે દર્શાવાય છે. અને સામાન્ય તફાવત એ ધન,
ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે છે. ઓકે, એના પછી જેમ આપણે બહુપદીઓની અંદર વ્યાપક સ્વરૂપની ચર્ચા કરી હતી એમ અહીંયા સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપની પણ ચર્ચા કરીએ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય, પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો એની અંદર પ્રથમ પદ સિવાયના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. તો પ્રથમ પદ એ છે, એના પછી એમાં નિશ્ચિત સંખ્યા એટલે સામાન્ય તફાવત ડી ઉમેરીએ તો a પ્લસ ડી થશે. એના પછી એની અંદર બીજી વાર ડી ઉમેરીએ તો d પ્લસ ડી એટલે 2d થશે. એના પછી a પ્લસ 3d આવશે. એના પછી a પ્લસ 4d આવશે અપ ટુ અનંત સુધી વડે દર્શાવી શકાય. તો એનું વ્યાપક સ્વરૂપ છે. પ્રથમ પદ જે છે એ એકલું હશે, પછીના દરેક પદની અંદર સામાન્ય તફાવત ઉમેરતા જઈએ તો આપણને નવું પદ મળતું જશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યાં પ્રથમ પદ એટલે એને આપણે a1 કહી દઈએ તો a1 બરાબર a હશે. બીજું પદ એટલે કે a2 તો a2 બરાબર a પ્લસ ડી છે. અને ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પદની અંદર ધારો કે a1 કહીએ તો a1 માં માત્ર એ છે, d વાળું પદ નથી, એનો મતલબ d નો ગુણાકાર 0 સાથે થયેલો છે. 1 માંથી 1 માઇનસ કરીએ તો 0, તો 1 કરતાં નાનું 0 છે, 2 કરતાં નાનું 1 છે, 3 કરતાં 1 ઓછું એટલે કે 2 છે. હવે એનું જે સામાન્ય સ્વરૂપ છે એટલે કે પદનું સામાન્ય સ્વરૂપ છે એ આપણે પછીથી જોવાના છીએ, પણ અહીંયા આપણે આવી રીતે અનંત સુધી લખી શકીએ. જેમ કે a4 બરાબર a પ્લસ 3d, a5 બરાબર a પ્લસ 4d, a6 બરાબર a પ્લસ 5d આવી રીતે લખી શકીએ છીએ. ઓકે, એના પછી હવે સમાંતર શ્રેણી જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે સમાંતર શ્રેણીના જુદા જુદા પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે સમાંતર શ્રેણીના પ્રકાર. તો સમાંતર શ્રેણીના પ્રકાર કયા કયા હોઈ શકે? હવે સમાંતર શ્રેણીના પ્રકાર તો આપણે આગળ સમય સંખ્યાઓમાં બે વસ્તુ ભણી ગયા. એમાં એક છે શાંત દશાંશ નિરૂપણ અને બીજું છે અનંત દશાંશ નિરૂપણ. સેમ એ જ રીતે સમાંતર શ્રેણીની અંદર પણ શું થશે તો શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. તો સૌથી પહેલા આપણે જોઈએ શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી. હવે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય એ આપણે જોઈએ. તો એની વ્યાખ્યા એવું કહે છે કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહે છે. તેને શાંત સમાંતર શ્રેણી કહે છે. હવે એનો મતલબ એવો થયો, તો અહીંયા આપણે લખીએ કે ધેટ ઇઝ, એનો મતલબ એવો થયો કે જેમાં અંતિમ પદ આપેલ હોય. હવે અંતિમ પદ આપેલું હોય એનો મતલબ કે શ્રેણી હશે પણ એની અંદર છેલ્લું પદ તમને આપી દીધું હશે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ. ઉદાહરણ તરીકે પહેલું બેકી સંખ્યાઓની શ્રેણી 2 4 6 8 10. હવે 10 થી આગળ આપણે લખતા જઈએ તો છેક ક્યાં સુધી જવું પડે, પણ જો હું અહીંયા હું લખી દઉં 20 તો અહીંયા છેલ્લું પદ 20 છે, એનો મતલબ આપણી શ્રેણી ખરા,
પણ એનું છેલ્લું પદ આપણને આપી દીધેલું છે, તો આ આપણી શાંત સમાંતર શ્રેણી છે. બીજું ઉદાહરણ એની જેવું લઈ લઈએ. 100, 200, 300 અપ ટુ 700. એનો મતલબ આપણી સમાંતર શ્રેણી જે છે એ 700 એ જઈને સ્ટોપ થઈ જશે, એનાથી આગળ જવાની નથી. ઓકે, એના પછી એનો બીજો પ્રકાર, તો સમાંતર શ્રેણીનો બીજો પ્રકાર છે અનંત સમાંતર શ્રેણી. તો પ્રકાર નંબર 2 અનંત સમાંતર શ્રેણી. હવે અનંત સમાંતર શ્રેણી કોને કહે છે એ આપણે જોઈએ. તો સ્વાભાવિક છે, આપણે એવી વ્યાખ્યાઓ ભણ્યા જ છીએ કે એકની અંદર એ હોય અને બીજામાં એ ન હોય. તો અહીંયા આગળની વ્યાખ્યા આપણને એવું કહેતી હતી કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સમાંતર શ્રેણી કહે છે. એનો મતલબ એવો થયો, દેટ ઇઝ જેમાં અંતિમ પદ આપેલ ન હોય. તો આની અંદર અંતિમ પદ આપણને આપેલું નથી, માટે તે અનંત સમાંતર શ્રેણી છે. ઉદાહરણ તરીકે નંબર 1 2 4 6 8 10 અપ ટુ અનંત સુધી. આનો મતલબ એવો થયો કે આપણી શ્રેણી જે છે એનો છેલ્લો ઘટક શું છે અથવા તો એમાં કેટલા પદ છે એ પણ આપણે જાણતા નથી. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. તો એની અંદર આપણે એવું કહીએ કે 100, 200, 300, 400 અપ ટુ અનંત સુધી. એમાં પણ કેટલા પદ છે એ આપણે જાણતા નથી. તો આવી રીતે સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીના પ્રકાર વિશે આપણે ભણ્યા. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે છે એ વ્યાપક સ્વરૂપના સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત શું હોઈ શકે. તો અહીંયા આપણે એવું કહીએ કે વ્યાપક રીતે સમાંતર શ્રેણી A1, A2, A3 અપ ટુ AN માટે બે પદ લઈ લઈએ. એક છે AK+1 અને AK. હવે અહીંયા K એ કોઈ સંખ્યા છે, એ અનુક્રમે K+1 અને કેમું પદ હોય તો સામાન્ય તફાવત D બરાબર. હવે સામાન્ય તફાવતમાં આપણે હમણાં જ કીધું કે સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. તો એક કેમું પદ છે, બીજું K+1 પદ છે, તો D બરાબર AK+1 માઇનસ AK. તો અહીંયા આ જે છે એ આપણું સૂત્ર છે સામાન્ય તફાવત શોધવા માટે. હવે ઉદાહરણ સ્વરૂપે હું તમને એમ કહી દઉં કે ધારો કે આ K બરાબર 1 છે, તો K બરાબર જો 1 હોય તો A1 અને K+1 તો 1+1 એટલે 2, તો A2. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે D બરાબર A2 માઇનસ A1, જ્યાં K બરાબર શું હતું તો 1 હતું. એનો મતલબ કે પ્રથમ અને દ્વિતીય પદ વચ્ચેનો તફાવત. હવે આપણે જાણીએ છીએ હંમેશાથી કે કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત શોધવા માટે મોટામાંથી નાનું બાદ કરીએ, તો એનો મતલબ કે આપણે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાના છીએ. ઓકે, અહીંયા એક નોટ આપણે યાદ રાખવાની છે.
તો અહીંયા હું લખી દઉં છું નોટ ટુ બી રિમેમ્બર, નોટ ટુ બી રિમેમ્બર. જે આપણને સ્વાધ્યાય 5.1 કેવી રીતે ગણવું અને એના દાખલાઓ કેવી રીતે ગણવા એ આપણને સમજાવે છે. એનું વિધાન એવું છે કે સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન થવો જોઈએ. અચ્છા, હવે શરૂઆતમાં આપણે એવા પણ દાખલા ગણવાના છીએ કે જ્યાં તમને એવું પૂછ્યું હોય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. તો સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટેની એક જ પદ્ધતિ, ક્રમિક પદો વચ્ચેનો તફાવત દરેક જગ્યાએ સરખો થવો જોઈએ. જો સરખો થાય છે તો સમાંતર શ્રેણી છે, જો સરખો નથી થતો તો સમાંતર શ્રેણી નથી. ઓકે, આ હતું બેઝિક વસ્તુ. હવે આ બેઝિક વસ્તુને લઈને આપણે એના દાખલા ગણીશું. તો એની અંદર આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ નંબર 1 શું કહે છે? તો એની રકમ આપણે જોઈએ તો આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 અપ ટુ અનંત માટે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D લખો. તો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે અને એ સમાંતર શ્રેણી માટે આપણે માત્ર પ્રથમ પદ અને સામાન્ય તફાવત લખવાનો છે. તો સૌથી પહેલા આપણે પ્રથમ પદ લખીએ. તો અહીંયા આપણે એવું કહીએ કે પ્રથમ પદ A બરાબર, અચ્છા, જો તમે સમાંતર શ્રેણીને ધ્યાનથી જુઓ તો સૌથી પહેલું જે પદ હોય એ આપણું પ્રથમ પદ છે. તો પ્રથમ પદ હશે 3/2. તો પ્રથમ પદ A બરાબર 3/2. અને બીજું આપણે શોધવાનું છે સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવતને આપણે કહીએ છીએ D. તો D બરાબર, હવે હમણાં જ આપણે એનું એક સૂત્ર જોયું. સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર છે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત. તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, તો અહીંયા આપણે જોઈએ તો પહેલું પદ 3/2 છે, બીજું પદ 1/2 છે. તો બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. તો A2 - A1 થશે. હવે A2 બરાબર એટલે બીજું પદ છે 1/2 માઇનસ પ્રથમ પદ છે 3/2. તો 1/2 માઇનસ 3/2. બંનેના છેદ સરખા છે તો એક જ છેદમાં લખાશે. ઉપર આવશે 1 - 3 બરાબર 1 - 3 એટલે -2 થશે છેદમાં 2. તો -2/2 એટલે -1 થશે. તો સામાન્ય તફાવત D બરાબર -1 અને પ્રથમ પદ A બરાબર 3/2 થશે. કમ્પ્લીટ. ઓકે, એના પછી દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 2 જોઈએ. તો ઉદાહરણ નંબર 2 એની અંદર આપણને એવું કહ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે ક્વેશ્ચન માર્ક. જો તે સમાંતર શ્રેણી હોય તો તેના
પછીના બે પદ લખો. એનો મતલબ સૌથી પહેલાં તો આપણે એ જોવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો એ સમાંતર શ્રેણી હોય તો પછી આપણે એની અંદરના પછીના બે પદ શોધવાના છે. તો એની અંદર સૌથી પહેલી શ્રેણી આપણને આપેલી છે 4, 10, 16, 22 અપ ટુ અનંત સુધી. ઓકે, હવે હમણાં જ મેં તમને કહ્યું કે કોઈ પણ પદ અથવા તો કોઈ પણ શ્રેણી એ સમાંતર શ્રેણી ત્યારે જ બને જ્યારે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન થાય. તો અહીંયા આપણને 4 પદ આપેલા છે. હવે 4 પદ આપેલા છે તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં સૌથી પહેલું અને બીજું ક્રમિક પદ છે તો a2 માઇનસ a1 બરાબર a2 10 છે માઇનસ a1 બરાબર 4 છે. 10માંથી 4 જાય તો 6 વધશે. પછી a3 માઇનસ a2 બરાબર ત્રીજું પદ 16 છે માઇનસ બીજું પદ 10 છે તો 16 માઇનસ 10 બરાબર 6 થશે. પછી ચોથા પદમાંથી ત્રીજું પદ માઇનસ કરવાનું. ચોથું પદ 22 છે માઇનસ ત્રીજું પદ 16 છે. 22માંથી 16 જશે તો 6 વધશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન છે. તો અહીંયા આપણે એક વિધાન લખીએ કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 હોવાથી, હવે આવું થાય છે એટલે આપણે એવું કહીએ કે આવું હોવાથી આપેલ યાદી સમાંતર શ્રેણી છે તથા એનો સામાન્ય તફાવત d બરાબર 6 થાય. બરાબર. તો મિત્રો અહીંયા આપણને એનો સામાન્ય તફાવત મળી ગયો છે. હવે આપણને એવું કીધું છે કે પછીના બે પદો લખો. હવે પછીના બે પદો લખવાનું છે તો અહીંયા સ્વાભાવિક છે કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ આપ્યું છે તો આપણે પાંચમું પદ લખવાનું છે. તો a5 બરાબર a4 પ્લસ d થશે. હવે છેલ્લું પદ એટલે કે ચોથું પદ 22 આપ્યું છે અને સામાન્ય તફાવત આપણને 6 મળ્યો તો 22 પ્લસ 6 એટલે 28 થશે. તથા પાંચમા પદ પછી આવે છઠ્ઠું પદ તો a6 બરાબર a5 પ્લસ d. હવે પાંચમું પદ આપણને મળ્યું 28 તો 28 પ્લસ 6 બરાબર આપણને મળશે 34. તો પછીના બંને પદ પણ આપણને મળી ગયા. તો આવી રીતે પહેલાં સમાંતર શ્રેણી આપણે સાબિત કરવાની છે, એટલે કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાનું છે અને ત્યારબાદ એ સમાંતર શ્રેણીના પછીના બે પદ આપણે શોધવાના છે. ઓકે મિત્રો, એના પછી આપણે આગળ વધીએ તો દાખલા નંબર 2 એટલે કે એમાં ને એમાં આપણને બીજી રકમ આપેલી છે. હવે એ જે બીજી રકમ છે એની અંદર આપણને આપ્યું છે 1, -1, -3, -5 અપ ટુ અનંત સુધી છે. ઓકે, હવે આની અંદર પણ આપણે સેમ કન્ડિશન, પહેલાં તો સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાનું છે અને સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સમાન થવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે એવું કહીએ કે a2 માઇનસ a1 બરાબર બીજું પદ છે -1 માઇનસ પહેલું પદ 1 છે તો -1 એટલે -2 થશે. કારણ કે સરખું સરવાળો નિશાની તેની તે, તો બંનેની નિશાની સરખી છે તો સરવાળો થશે 1 + 1 એટલે 2 થશે, નિશાની તેની તે એટલે માઇનસ રહેશે. એના પછી a3 માઇનસ a2 કરીએ. હવે a3 બરાબર -3 છે માઇનસ a2 બરાબર -1 છે તો કૌંસમાં -1 આવશે તો -3 માઇનસ પ્લસ 1. હવે -3 + 1 કરશું તો આપણને મળશે -2. સેમ એ જ રીતે a4 - a3 બરાબર -5
માઇનસ કૌંસમાં -3, કારણ કે A4 -5 છે, A3 -3 છે, બરાબર -5 માઇનસ માઇનસ +3, તો -5 + 3 એટલે -2 થશે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે દરેક પદમાં આપણને તફાવત મળે છે -2. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3 હોવાથી, હવે આવું હોવાથી આપણે એવું કહીએ કે આવું હોવાથી સંખ્યાની યાદી અથવા તો આપેલ યાદી સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણી છે તથા D બરાબર, બધામાં તફાવત -2 છે તો D બરાબર -2 થાય. ઓકે, હવે આપણને એવું કીધું છે કે જો એ સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત આપણે શોધવાનો છે. હવે સામાન્ય તફાવત પછીના બે પદ શોધવાના છે. તો ચોથું પદ આપેલું છે, આપણે પાંચમું પદ શોધવાનું છે. તો A5 બરાબર A4 પ્લસ D. હવે A4 બરાબર -5 છે અને D બરાબર -2 છે. તો આના બરાબર -7 થશે, કારણ કે નિશાની સરખી છે તો સરખું સરવાળો નિશાની તેની તે. તો 5 ને 2 7 અને નિશાની માઇનસ રહેશે. એના પછીનું પદ એટલે A6 બરાબર A5 પ્લસ D થશે. તો A5 બરાબર -7 મળ્યા, D બરાબર -2 છે, તો -7 -2 એટલે -9 મળશે. તો પછીના બે પદ આપણને મળી ગયા. ઓકે, એના પછી દાખલા નંબર 3, એટલે કે એની અંદર જ આપણને ત્રીજી રકમ આપેલી છે. હવે જે ત્રીજી રકમ આપેલી છે એની અંદર આપણને કીધું છે -2 2 -2 2 -2 અપ ટુ અનંત સુધી. હવે આનો જવાબ આપણે લખીએ તો સૌથી પહેલાં તો આપણે દરેક પદ વચ્ચેનો તફાવત તપાસવાનો છે. જો આપણને પ્રથમ બે પદમાં જ ખબર પડી જાય કે તફાવત સરખો થતો નથી તો આપણે આગળ વધવાની આવશ્યકતા નથી. તો અહીંયા આપણે કહીએ A2 - A1 બરાબર. A2 એટલે 2 છે બીજું પદ, માઇનસ પ્રથમ પદ -2 છે. તો બરાબર 2 -2 2 ને 2 4 થશે. એના પછી A3 - A2. હવે A3 બરાબર -2 છે, માઇનસ A2 બરાબર 2 છે. તો માઇનસ એટલે સરખું સરવાળો, એટલે 2 ને 2 4, નિશાની તેની તે એટલે માઇનસ. A2 - A1 4 મળે છે, A3 - A2 -4 મળે, બંને સરખા કહેવાય નહીં. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં A2 - A1 નોટ ઇક્વલ્સ ટુ A3 - A2 હોવાથી, હવે આવું હોવાથી આપણે એવું કહી શકીએ કે સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. ઓકે મિત્રો, આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડે જ છે. અને જેટલી બને એટલી વધારે તમે જો આની પ્રેક્ટિસ કરશો તો તમે સ્વાભાવિક રીતે જ આને સરળતાથી શીખી શકશો અને કોઈ પણ પ્રકારના દાખલાઓ તમે ગણી શકશો. એના પછી ચોથી રકમ આપણને આપેલી છે 1 1 1 2 2 2 3 3 3 અપ ટુ અનંત સુધી. હવે માત્ર જો આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું હોય તો આપણે ડાયરેક્ટલી જ કહી શકશું કે આ સમાંતર શ્રેણી નથી. કારણ તો પહેલા 3 પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હશે, પરંતુ પછીના પદનો સામાન્ય તફાવત સરખો નથી. જોઈએ, આન્સર લખીએ. A2 - A1 બરાબર, બીજું પદ 1 છે, પહેલું પદ 1 છે, તો 1 - 1 બરાબર 0 મળે છે. A3 - A2 બરાબર, ત્રીજું પદ 1 છે, બીજું પદ 1 છે, તો 1 - 1 બરાબર 0. A4 - A3 બરાબર, A4 2 છે, માઇનસ A3 બરાબર 1 છે, તો 2 - 1 બરાબર 1.
હવે જો કોઈ વ્યક્તિ માત્ર પહેલી બે સંખ્યાઓની જ બાદબાકી કરીને કહી દે કે આ સમાંતર શ્રેણી છે તો એનો જવાબ ખોટો પડશે. એનું કારણ છે કે એના પછીની સંખ્યાનો તફાવત 1 થાય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 છે, પરંતુ a3 માઇનસ a2 નોટ ઇક્વલ્સ ટુ a4 માઇનસ a3 હોવાથી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. મિત્રો, જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરીને તમે આ દાખલાઓ, અને સરળ દાખલાઓ છે, જો તમે આ નોટિફિકેશન, હું જે તમને એમ કહું છું કે રિમેમ્બર આ કરી લો, એ રિમેમ્બર કરશો તો તમે વધારે સરળતાથી આવા બધા જ દાખલાઓ ગણી શકશો. ઓકે, તો મિત્રો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 5.1 તરફ. તો સ્વાધ્યાય 5.1, હવે સ્વાધ્યાય 5.1 નો પ્રથમ દાખલો છે. એની અંદર આપણને એવું કહ્યું છે, દાખલા નંબર 1 ની રકમ કંઈક આવી છે કે નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ. હવે બને છે તો કેમ, એનું આપણે કારણ પણ આપવાનું છે. ઓકે, હવે એની અંદર આપણને પ્રથમ રકમ આપેલી છે. એમાં એવું કહ્યું છે ટેક્સીનું ભાડું. ઓકે, આ ટેક્સીનું ભાડું જે છે એ ભાડામાં તમને એની પરિસ્થિતિ આપેલી છે, એની કન્ડિશન્સ આપેલી છે. હવે એ કન્ડિશન એવી છે કે પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. તો આ પરિસ્થિતિની અંદર તમે જે યાદી બનાવો છો એ યાદી સમાંતર શ્રેણી બને છે કે કેમ એ આપણે ચર્ચા કરવાની છે. તો આનો આન્સર આપણે આપીએ. ચલો, સૌથી પહેલાં તો તમે ટેક્સીમાં બેઠા છો, પ્રથમ કિલોમીટરનું તમારું ફિક્સ ભાડું ગણાવવાનું છે 15 રૂપિયા. તો અહીંયા આપણે એવું કહીએ કે પ્રથમ કિલોમીટરનું ભાડું બરાબર રૂપિયા 15. ઓકે, હવે જો આપણે પ્રથમ 2 કિલોમીટરનું ભાડું ગણીએ તો પ્રથમ 2 કિલોમીટરનું ભાડું બરાબર, હવે પ્રથમ કિલોમીટરનું તો 15 ગણાવવાનું છે, એના પછી પ્લસ બીજું 8 રૂપિયા ભાડું ચડશે, કારણ કે પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના દરેક કિલોમીટર માટે 8 રૂપિયા એડ થશે. તો 15 વત્તા 8 એટલે આપણને મળશે 23. એના પછી જો આપણે ગણીએ કે પ્રથમ 3 કિલોમીટરનું ભાડું, હવે પ્રથમ 3 કિલોમીટરનું ભાડું ગણીએ તો પ્રથમ 2 કિલોમીટરનું ભાડું 23 રૂપિયા અને ત્રીજા કિલોમીટરનું ભાડું 8 રૂપિયા. તો 23 વત્તા 8 બરાબર રૂપિયા 31 થશે. તો 15, 23, 31 આવી રીતે આપણને સંખ્યાઓ મળતી જશે. તો આની મદદથી જો આપણે શ્રેણી બનાવીએ તો આની મદદથી આપણી શ્રેણી કંઈક આવી બનશે. તો અહીંયા હું લખું કે શ્રેણી, તો આપણી શ્રેણી બનશે 15, 23, 31 હું જેટલા કિલોમીટર સફર કરીશ એ પ્રમાણે એનું ભાડું ચડતું જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પદ એ સમાન નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળે છે. જેમ કે
પ્રથમ પદ સિવાયના પદમાં જોવાનું છે તો પ્રથમ પદમાં 8 ઉમેરો 23 થાય છે, 23માં 8 ઉમેરો 31 થાય છે. તો અહીં દરેક પદ સમાન નિશ્ચિત સંખ્યા 8 ઉમેરવાથી મળે છે. અને જો આવું થતું હોય તો આપણે એવું કહી શકીએ કે માટે સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને. તો અહીંયા આપણી જે શ્રેણી છે એ શ્રેણી સમાંતર શ્રેણી બનશે. તો એ આપણને મળે છે. ઓકે, એના પછી બીજી રકમ છે. હવે એમાં આપણને એવું કીધું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. હવે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ જે છે એની પરિસ્થિતિ આપણને શું આપી છે? તો હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. હવે 1/4 ભાગ જો દર વખતે બહાર નીકળતો હોય તો આપણે નળાકારમાં વધેલી હવા માટેની ચર્ચા કરવાની છે કે એમાં કેટલી બાકી રહેશે. તો એના માટેની ચર્ચા કરીએ, એનો જવાબ આપણે લખીએ. તો સૌથી પહેલાં આપણે એક ધારણા કરી લઈએ. તો આપણે આન્સર આપીએ કે ધારો કે પ્રારંભમાં નળાકારમાં 20 લીટર હવા છે. ઓકે, હવે જો આની અંદર 20 લીટર જેટલું હવા ભરેલી હોય તો જ્યારે હું પ્રથમ વખત પંપ દ્વારા હવા કાઢું તો એ કાઢ્યા બાદ નળાકારમાં હવાનું પ્રમાણ કેટલું થાય? અચ્છા, જો તમને આમાં વધારે ખબર પાડવી હોય તો હું તમને આના માટેનું એક ઉદાહરણ આપી શકું છું. તમે ધોરણ 8ની અંદર એક દાખલો ગણ્યો છે. એ દાખલાની અંદર તમે હરણના ટોળા વિશેની વાત કરી હતી કે એની અંદર આટલા છે એ ચરે છે, આટલા છે પાણીમાં ફરે છે. આ જે બધી પ્રક્રિયાઓ કરી હતી એની અંદર તમે આ પરિસ્થિતિનો ઉપયોગ કર્યો હતો. તો અહીંયા હું એમ કહું કે પ્રથમ વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં હવાનું પ્રમાણ બરાબર. પહેલા એમાં 20 લીટર જેટલી હવા હતી. હવે તમે દર વખતે એમાંથી જે હવા હોય એના ચોથા ભાગની હવા બહાર કાઢો તો અહીંયા 20નો ચોથો ભાગ એટલે 20/4 થશે. તો બરાબર, લસા 4 છે, અહીંયા આવશે 4v - v. તો 4v - v એટલે 3v/4 થશે. તો પ્રથમ વખત હવા બહાર કાઢ્યા બાદ નળાકારમાં હવાનું પ્રમાણ છે 3v/4 લીટર. તો બીજી વખત આપણને મળે છે 3v/4 લીટર. ઓકે, હવે એની અંદરથી બીજી વખત આપણે હવા કાઢીએ તો અહીંયા આપણે એવું કહીએ કે બીજી વખત હવા કાઢ્યા બાદ નળાકારમાં હવાનું પ્રમાણ બરાબર. હવે પહેલી વખત હવા કાઢ્યા બાદ આપણી પાસે વધ્યું હતું 3v/4. જો બીજી વખત આપણે એમાંથી ચોથા ભાગની હવા કાઢી નાખો તો 3v/4ની ચોથા ભાગની હવા નીકળે. તો બરાબર 3v/4 - 3v/ ચોખ્ખું 16. તો આની અંદર લસા થશે 16. તો લસા થઈ ગયો 16.
હવે 16 થાય તો અહીંયા 4 છે, 4 વડે ગુણવા પડે તો ઉપર 4 તરી 12, તો 12v માઇનસ 3v. 12માંથી 3 જાય તો 9 થાય, તો 9v/16 થશે. તો પહેલી વખત હવા કાઢી ત્યારે એની અંદર 3v/4 લીટર હવા વધી હતી, અને બીજી વખત હવા કાઢ્યા બાદ એમાં વધ્યું છે 9v/16 લીટર હવા. તો અહીંયા આપણી શ્રેણી કંઈક આવી બને છે. તો આપણે શ્રેણી લખીએ તો પહેલાં v લીટર હતું, એમાંથી બન્યું 3v/4 લીટર, એમાંથી બન્યું 9v/16 લીટર. હવે આવી જ રીતે આપણે ચોથા ભાગની હવા કાઢ્યા કરશું તો આગળ તરફ જતા જઈશું. તો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે એવું કહીએ કે પહેલું પદ v થશે, બીજું થશે 3v/4 અને ત્રીજું થશે 3v/4 સ્ક્વેર. હવે 3/4 ઇન્ટુ v થશે, તો અહીંયા એક સ્ટેપ આપણે કટ કરીએ, અહીંયા લખીએ 3/4 ઇન્ટુ v. અચ્છા, આનાથી આગળ વધશું તો 3/4 ઇન્ટુ v, 3/4 ઇન્ટુ v, આવી રીતે પદ આગળ વધ્યા કરશે. તો તમે સામાન્ય રીતે જ અહીંયા કહી શકશો કે અહીંયા સામાન્ય તફાવત સરખો થશે જ નહીં. કારણ જો સામાન્ય તફાવત સરખો થતો હોય તો અહીંયા 3v/4 જે છે એ 3v/4 પછી 3v/4ના જ ગુણકમાં કંઈક ને કંઈક આપણને મળવું જોઈએ, પણ અહીંયા એ મળતું નથી. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં d સમાન થતો નથી, અને જો d સમાન થતો નથી તો માટે સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને નહીં. ઓકે, અહીંયાથી બીજી એક હિન્ટ આપું છું મિત્રો. સૌથી પહેલાં તો તમે જ્યારે પદ લખો છો ત્યારે પદની અંદર તમે જોઈ લેવાનું કે ક્રમિક આવતા પદોની અંદર જો એકને એક પદનો વર્ગ થતો જતો હોય, એકને એક પદની ઘાતો વધતી જતી હોય ત્યારે એનો સામાન્ય તફાવત સમાન થશે નહીં. ઓકે, એના પછી નેક્સ્ટ લેવલ ઉપર આપણે જઈએ, એટલે કે ત્રીજો દાખલો. હવે ત્રીજા દાખલાની અંદર આપણને રકમ આપેલી છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. હવે આના માટેની પરિસ્થિતિ આપણને આપેલી છે કે પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. તો આ યાદી માટે આપણે સાબિત કરવાનું છે અથવા તો આપણે જોવાનું છે કે એ યાદી સમાંતર શ્રેણીમાં આવે છે કે નહીં. તો આપણે જોઈએ કે એ સમાંતર શ્રેણીમાં આવે છે કે નહીં. તો એનો આન્સર લખીએ કે પ્રથમ મીટરના ₹150 છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પ્રથમ મીટર ખોદવાનો ખર્ચ બરાબર ₹150. હવે 1 મીટર ખોદી લીધા પછી બીજું 1 મીટર ખોદવાનું છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પ્રથમ 2 મીટર ખોદવાનો ખર્ચ. તો પ્રથમ 1 મીટરનો 150 છે, પ્લસ બીજું ₹50 ઉમેરાશે તો બરાબર ₹200 થશે. એના પછી પ્રથમ 3 મીટર ખોદવાનો ખર્ચ બરાબર ₹200 તો ચાર્જ લાગ્યો છે પ્રથમ 2 મીટરનો, પ્લસ વધારાનો 1 મીટર તો બરાબર ₹250 થશે. તો માટે અહીંયા આપણી શ્રેણી બને છે 150, 200, 250 અપ ટુ અનંત સુધી. તો
તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પદની અંદર સામાન્ય તફાવત એક નિશ્ચિત સમાન સંખ્યા ઉમેરવાથી આપણને મળે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં ડી સમાન છે, અને જો ડી સમાન હોય તો આપણે એવું કહીએ કે માટે સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. ઓકે, એના પછી મિત્રો ચોથો દાખલો. હવે ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. ઓકે, હવે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણી પાસે છે. કયું? તો આપણે ધોરણ 8માં ભણ્યા હતા કે A = P (R/100) હવે આના પ્રમાણે જો આપણે શ્રેણી બનાવવા જઈએ તો આપણી શ્રેણી બનશે. આપણે રકમ 10,000 મૂકેલી છે તો 10,000 1 વત્તા વ્યાજ દર 8% છે તો 8/100 ની 1, 2, 3, 4 આવી રીતે થશે. તો પ્રથમ વર્ષે 1 આવશે. તો આપણી શ્રેણીમાં સૌથી પહેલાં આવશે 10,000. જ્યારે આપણે રકમ મૂકેલી છે ત્યારે પ્રથમ વર્ષના અંતે આટલું થશે. બીજા વર્ષના અંતે આવશે 10,000 1 વત્તા 8/100 2 અપ ટુ અનંત સુધી. જેટલા વર્ષ માટે મૂકેલી હશે એ પ્રમાણેની આપણી શ્રેણી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો, હમણાં જ મેં તમને કીધું કે જો કોઈ પણ પદની ઘાત વધતી જતી હોય તો એનો સામાન્ય તફાવત ક્યારેય સમાન થતો નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં ડી સમાન નથી, અને જો ડી સમાન ન હોય તો માટે સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ પણ સમાંતર શ્રેણી નથી. ઓકે મિત્રો, જેટલી બને એટલી વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરીને એને દ્રઢીકરણ કરતા રહેજો. લોકડાઉન વેકેશનનો આ જે સમયગાળો છે એ આપણા માટે ખૂબ જ કિંમતી સમયગાળો છે. એનો દુરુપયોગ ન કરતા આપણે ભણીને આપણો સમયને સદુપયોગ કરીશું. સાથે સાથે હજુ પણ મારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારી દરેક અપડેટ્સ તમને મળતી રહે અને તમે આ વેકેશન લોકડાઉનના સમયની અંદર તમે સારી રીતે ભણી શકો. ધન્યવાદ. જય હિન્દ.